અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા દ્વારા શ્રી જનતા કન્યાલય વિદ્યાલય ખાતે પ્રાદેશિક કમિશનર અને ચીફ ઓફિસર ડી.એન. હુણાના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આઈસીડીએસના સીડીપીઓ આરતીબેન વણપરિયા તેમજ બગસરા નગરપાલિકાના કર્મચારી દ્વારા જનતા કન્યાલય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી, જેમાં જનતા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શેખ મેડમ દ્વારા પ્રાથમિક માહિતી અપાઈ હતી. તો સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ મહિલાઓલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના રસીલાબેન બાબરિયા દ્વારા મહિલા વિવિધ ક્ષેત્રોમાં આગળ રહી ઉમદા કામો કરેલા જે વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો સ્કૂલમાં વિવિધ પરીક્ષાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ જનતા કન્યા વિદ્યાલય ખાતે બગસરા નગરપાલિકા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં ખાસ હું આઈસીડીએસ દ્વારા જે દીકરીઓને લગતી જે યોજનાઓ ચાલે છે એના વિશે માહિતી આપી અને આ કાર્યક્રમમાં જે કન્યા વિદ્યાલયની દીકરીઓ છે એને સરકારશ્રી દ્વારા જે અલગ અલગ યોજનાઓ છે એનો લાભ કઈ રીતે લઈ શકે, ક્યાં ફોર્મ ભરી શકે અને ક્યાંથી એ લાભ મેળવી શકે છે અને ફિલ્ડમાં પણ એ વધારેમાં વધારે લોકોમાં લોકજાગૃતિ લઈ આવે એ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે. આજરોજ તારીખ 11/12/2025ના રોજ જનતા કન્યા વિદ્યાલય બગસરા ખાતે આપણે બગસરા નગરપાલિકા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરેલું હતું એમાં અંતર્ગત એસબીએમ શાખાના હું SWM સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જયેશભાઈ મેર અને જે કાર્યક્રમનું આયોજન કરેલું હતું એ કાર્યક્રમમાં પ્રથમ તો દીપ પ્રાર્થનાથી આરંભ કરેલો. ત્યારબાદ આઈસીડીએસના જે અધિકારી મેડમ આવેલા હતા, આરતી મેડમ, એના દ્વારા જે માહિતી આપવામાં આવેલી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા આવેલા અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓ જે બેટી બચાવો બેટી પઢાઓની અંતર્ગત જે યોજનાઓ આવે છે સરકાર દ્વારા એ યોજનાઓની માહિતી આપેલી દીકરીઓને અને જે અલગ અલગ ક્ષેત્રોમાં જે દીકરીઓ દ્વારા પ્રગતિ કરાવવામાં આવેલી છે એ બધી દીકરીઓને સમજાવવામાં આવેલી અને દીકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવેલી. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.